સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। આ સાથે જિલ્લામાં 24 કલાક વરસાદી માહોલ જોવા મળ્યો। તો 8માંથી 2 તાલુકામાં વરસાદ નોંધાયો છે। રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। આ સાથે પ્રાંતિજમાં પણ 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો તલોદમાં 2 ઇંચ વરસાદ નોંધાયો। વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા। તો સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। 8થી 2 તાલુકામાં વરસાદ નોંધાયો। રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો। તો બીજી તરફ પ્રાંતિજમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ધોધમાર વરસાદ ખાબક્યો। રાત્રિ દરમિયાન અચાનક જ વરસાદી માહોલ જોવા મળ્યો। તો બીજી તરફ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। અવરજવર માટે લોકોને મુશ્કેલી પડી રહી છે। તો સાબરકાંઠા જિલ્લામાં 24 કલાકનો આ વરસાદ। તો બીજી તરફ 2 તાલુકામાં વરસાદ નોંધાયો। રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો હતો। ધોધમાર વરસાદ વરસતા વીજ પુરવઠો પણ ઠપ થયો હતો। તો ક્યાંક રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ। પ્રાંતિજમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો। તલોદમાં પણ 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો। વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વિરામ બાદ સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો અને પ્રાંતિજમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। શું માહિતી? જી, ચોક્કસથી જણાવ્યું કે સાબરકાંઠામાં છેલ્લા 24 કલાકમાં જો વાત કરવામાં વરસાદમાં જે 2 તાલુકામાં વરસાદ નોંધાયો। જે ગત રાત્રે મોડી રાત્રે જે વરસાદ નોંધવામાં આવ્યો તો વાત કરીએ પ્રાંતિજ તાલુકામાં 4.5 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો તો જો વાત કરીએ તલોદમાં પણ 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો। જો વાત કરવામાં વરસાદી માહોલ લઈને નીચાણ જે વિસ્તારો હતા ત્યાં નીચેના પાણી પણ ભરવામાં આવ્યા હતા। જે વાત કરવામાં હાલ તો રાતના જે વરસાદના લીધે હાલ તો વાતાવરણમાં ઠંડક પસરી હતી। જો વાત કરવામાં આવે તો નીચે જે વિસ્તારો હતા ત્યાં વિસ્તારમાં પાણી ભરાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા। હાલ તો જે વિસ્તાર છે જે વિસ્તારમાં પાણીનો નિકાલ માટેની તંત્ર દ્વારા તૈયાર માર કરવામાં આવી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે સાબરકાંઠા જિલ્લામાં 24 કલાકમાં 2 તાલુકામાં વરસાદ નોંધાયો। રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ। પ્રાંતિજમાં પણ 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો તલોદમાં પણ 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો। આ સાથે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા। તો આ સાથે ધોધમાર વરસાદી માહોલ જામ્યો। વરસાદી માહોલ જોવા મળ્યો છે। કાંઈક વાતાવરણમાં પલટો આવ્યો છે। તો રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો।